નમસ્કાર. આપ સૌ મિત્રોનું હું ઘણા જ પ્રેમથી સ્વાગત કરું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મને એક વિચાર આવ્યો હતો. રોજ સવારે આપણે પૂજા કરી, લાલાને નવડાવીએ, ચાંદલો કરીએ, એને ભાવતું નૈવેદ્ય ધરાવીએ. તો અંદર બેઠેલો જે મારો લાલો છે, એ લાલાએ મને પ્રશ્ન કર્યો કે તું મને કેમ પ્રેમ કરે છે? કારણ શું? તો મેં એમ કહ્યું કે લાલા, હું તને ખૂબ ખૂબ પ્રેમ કરું છું, કારણ કે હું તને પ્રેમ કરું છું. કોઈ પણ કારણ વગર પરમાત્માને અસીમ પ્રેમ કરો. ભગવાન અનંત છે, તેનું બધું જ અનંત છે. પછી તેમના મુખારવિંદથી નીકળેલી ગીતા, એના ભાષામાં કંઈક છે. હું ખોલીને બેસ્યું છે તો કંઈક ને કંઈક નવું જ નવનીત નીકળે છે. ઘણા બધા સિદ્ધ સંતો થઈ ગયા, ઋષિઓ મુનિઓ. વેદાંતમાં જુઓ, ઉપનિષદોમાં જુઓ, કેટલા બધા મહાન ઋષિઓ. કેવું નવનીત માખણ જગતને પીરસ્યું. આ બધું હોવા છતાં પણ ગીતામાં કંઈક એવું છે કે આ બધાથી ભિન્ન પડે છે. આનું એક જ કારણ છે, કારણ કે આ ગીતા ભગવાને સ્વયં પોતાના મુખારવિંદથી અર્જુનને એક સાક્ષી માનીને જગતને આપ્યું. અર્જુન કોઈ નથી, હું, તમે બધા આપણે સૌ. કારણ કે આપણે જીવ ભાવમાં છીએ. યુદ્ધ કરતા પહેલા અર્જુને ઘણા બધા પ્રશ્નો કર્યા. એ અર્જુનના પ્રશ્નો નહોતા, તમારા ને મારા પ્રશ્નો હતા. માટે કોઈ પણ જાતના કારણ મૂક્યા વગર નિષ્કારણ બસ હું તને પ્રેમ કરું છું. પછી એની જીવવાની મજા જ આખી અલગ પડી જશે. આપણે એ વાત કરી છે, એમાં એક મહત્વની વાત એ કહું છું કે જે આ જીવ છે, અને એને ઉદ્દેશીને એનામાં રહીને જે બોધ આપે છે, એ પરમાત્મા સ્વયં આપે છે. માટે કહ્યું છે ને, કોઈ પ્રશ્નનો હલ ન આવે, એક રૂમમાં બેસી જાઓ, ચિત્તને શાંત થવા દો, અને આંખો બંધ કરીને તમને જે મંત્ર પર બહુ જ પ્રેમ હોય એ મંત્ર બોલતા ધ્યાનમાં જતા રહો. તમારા બધા પ્રશ્નોનો એ તને ત્યાં જવાબ આપશે.
જીવમાં એક તો ચેતન પરમાત્માનો અંશ છે, માટે કહ્યું છે ને કે જે જીવ છે આત્મા એ બ્રહ્મ છે. અને એક જ જળ પ્રકૃતિનો અંશ છે. કઈ આ દેહ છે ને, જળ છે ને, તો એ જળ પ્રકૃતિના અંશની અંદર ચેતન તત્વનો એક ચોક્કસ સમય મર્યાદામાં રહીને રહેવું કેટલું બધું અદ્ભુત સામંજસ્ય છે. એટલે ચેતન અંશના પ્રાધાન્યને કારણે તે પરમાત્માની ઈચ્છા કરે છે. શું કરે? લાલા, હું તને પ્રેમ કરું છું. અને જળ અંશના પ્રાધાન્યને કારણે તે સંસારની ઈચ્છા કરે છે, કારણ કે પછી થોડીક વારમાં એ પાછો સંસારમાં લાગી જવાનું છે. આ બે મસ્તી છે, સમજાય એવું છે. તો આ બંને ઈચ્છાઓમાંથી પરમાત્માની ઈચ્છા તો પૂર્ણ થવાવાળી છે જ, પરંતુ સંસારની ઈચ્છા કદી પૂર્ણ થવાવાળી નથી. છે ને, આજે મારી પાસે સારું એવું છે, ગાડી છે, મારું રહેવાનું સ્થળ છે, બહુ તાપ લાગે તો એસીમાં બેસું છું, કોઈ એવી લાંબી કંઈ ચિંતા નથી. તો શું થાય કે ઈચ્છાઓની પૂર્ણાહુતિ થતી જાય, પણ એનો અંત નથી આવતો. હવે મને આ જોઈએ, હવે મને આ જોઈએ. જ્યાં સુધી તમારા દેહમાં જીવભાવ છે ત્યાં સુધી આ જગતની માયા તમને મૂકવાની નથી, કારણ કે એ એની પ્રકૃતિ છે અને પ્રકૃતિનો આ દેહ બને છે. માટે ઈચ્છાનો અંત નથી. પણ શું કહે છે? એ લાલા, હું તને બહુ પ્રેમ કરું છું. કેમ? કે જો એ મને સાક્ષાત્કારમાં મને મળી જાય, હું જ એ પરમાત્માનો એક અંશ છું, તો હું એ અંશની અંદર ભળી જાઉં. બહુ મોટી વાત છે આ. માટે આ જે પણ જે ગીતામાં અમૃત છે, આ તમને એટલા માટે કહું છું કે વારંવાર એનો અભ્યાસ કરવાનો અને એને ચિંતન કરવાનું. કેમ આવે છે? હવે આ જે સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ દૂર દૂર સુધી દેખાતી નથી. એની નિવૃત્તિ માટે, કારણ કે સંસારમાં આસક્તિ છે માટેની નિવૃત્તિનું કારણ શોધવાનું છે. મૃત્યુ પામવાની તૈયારીમાં માણસને શોધતા હોય ને પૂછો કે તારી શું ઈચ્છા છે? બધી રીતે હારી ચૂકેલો માણસ કહેશે કે હવે મારી કોઈ ઈચ્છા નથી. ત્યાં એનું સામર્થ્ય ઘટી ગયું. શરીરે હજી વધુ કામ આપવા માટે ના પાડી દીધી. એના શરીરના ઉપકરણોએ કહી દીધું કે બધા સીમિત થઈ ગયા. બંધ થઈ ગયું કાનથી સાંભળવાનું, હાથથી જોવાનું, ચિત્તની અંદર જે સંકેતો જતા હતા પ્રાણના, ધીરે ધીરે એક સીમિત જગ્યા પર સ્થિર થઈ ગયા. કારણ કે બધી ઇન્દ્રિયોએ પોતાનું કામ બંધ કરી દીધું. તે વખતે એને તમે પૂછો તો શું જવાબ આવે?
બધા સુધી જવાબ આપી શકવા સમર્થ પણ નહીં. માટે સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ ઈચ્છાને આધીન છે, પણ કર્મને આધીન છે. પરંતુ પરમાત્માની પ્રાપ્તિની કર્મને આધીન નથી. કેમ? કારણ કે તમારા મનનો જે ભાવ છે, તમારી અંદર રહેલી તીવ્ર સાધનાનો વેગ છે કે મારે આ કરવું જ છે, ભગવાન બુદ્ધ હોય કે ભગવાન મહાવીર હોય, એના પિતાએ બહુ જ પ્રયત્ન કર્યા કે સંસારમાં એવી કોઈ વસ્તુ એને જોવાય ના કે જેથી એને વૈરાગ્ય આવે, કારણ કે ભવિષ્ય બાકેલું છે. છતાં પ્રેરાયો, દ્રશ્યો જોયા, કશું કામ લાગે એવું નથી. કેમ? કેમ કે આ જે શરીર આપણે ધારણ કર્યું છે એને ભોગાયતન કહ્યું છે, ફક્ત ભોગોને ભોગવવા માટે. અને ભોગોમાં શું છે? દુઃખ. ભરતવરે પણ કહ્યું છે ને, ભોગાન ભુક્તા વયમે ભુક્તા. તમે એમ માનો છો કે હું ભોગોને ભોગવું છું? ખોટી વાત. ભોગો તને પોતાને ભોગવે છે. ખીણ થઈ જશે ભોગવતા ભોગવતા, એનો અંત નહીં આવે. તૃપ્તિ, શાનાથી તૃપ્તિ થાય? સાચા વિવેક જ્ઞાનથી તૃપ્તિનો અનુભવ થાય કે આ જળ છે, આ ચેતન છે, આ શાશ્વત છે, આ અશાશ્વત નાશવંત છે. આ વિવેક જ્ઞાનથી તૃપ્તિનો અનુભવ થાય. હવે આ જે ધ્યાન યોગ છે એમાં લાંબા સમય સુધી અભ્યાસ કરવો પડે. આજે બેસો ને કાલે કલાકમાં તમને આત્મા સાક્ષાત્કાર થાય. બહુ વાર લાગે, કારણ કે ચિત્તની શુદ્ધિ થતાં 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 કૃષ્ણ ભગવાન સ્વયં કહે છે કે અભ્યાસેન કૌંતેય વૈરાગ્યેન ચ મુચ્યતે. અભ્યાસ નિયમિત કરતાં 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 વૈરાગ્ય જ્યારે આપણામાં આવે ત્યારે એને યથાર્થ જ્ઞાન થાય. એના માટેના આપણે હતા. કેવો લાગ્યો વિડીયો? સારો લાગે તો ચોક્કસ તમારે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવી કંઈ સારી વસ્તુ મળશે કે મને સમાજ માટે, મારા મિત્રો માટે કલ્યાણકારક છે તો હું તમારી સામે અવશ્ય હાજર થઈશ. આપ સૌનો ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું. જય શ્રી કૃષ્ણ.